વિદ્યાર્થી મિત્રો, આપણને ગતિ તો એ આપણે આગળના ક્લાસમાં જોયું હતું કે કેવી ગતિ શેના માટે કામ કરતી હોય, જેમ કે અનિયમિત ગતિ, નિયમિત ગતિ, ચાક ગતિ. તો આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો શું તફાવત લખ્યો હતો. ત્યારબાદ જે ગતિ હતી તો એ ગતિના આપણે શું લખવાના હતા, ઉદાહરણ લખવાના કીધેલા હતા કે કઈ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં પરિણમે. ધારો કે ટુ વ્હીલ છે અથવા તો મોટર ગાડીને કહેવાય છે, જે શું થાય છે કે જે સ્થિર સ્થિતિમાં હતી એને ઈંધણ આપવામાં આવે તો તે કઈ ગતિમાં, તે સીધી ગતિ ઊર્જામાં પરિણમે છે. જેના કારણે શું થતું હતું કે ટુ વ્હીલ કે આપણને એના પિસ્ટન દ્વારા ધક્કો લાગતો હોવાના કારણે તે ટુ વ્હીલ શેમાં, ગતિમાં પરિણમે છે. એના પછીના આપણે કે કોઈ પણ એક પ્રવૃત્તિ જોઈતી, તમે બધાએ એના વિશેનો અભ્યાસ કર્યો હશે કે એક દિવાલ છે તો એ ઓરડામાં તે દિવાલ કઈ સ્થિતિમાં છે, આના વિશેનો તમે અભ્યાસ કર્યો હશે. તો દિવાલ કઈ સ્થિતિમાં હશે, સ્થિર સ્થિતિમાં હશે. પછી ત્યારબાદ શું કે એક ટ્રેન કે આનો તમે તમારા મમ્મી પપ્પા પાસેથી અથવા તો તમે ટ્રેનમાં બેઠા હતો તો શું થશે કે ટ્રેન કઈ સ્થિતિમાં, ધારો કે ટ્રેન બંધ સ્થિતિમાં પડી છે અથવા તો એકને એક જગ્યાએ ઊભી છે અને તમે બેઠા છો તો એની સાપેક્ષે તમને બધી વસ્તુ કેવી, સ્થિર દેખાશે. પરંતુ ટ્રેન ગતિમાં છે, જો આ ટ્રેન છે એની અંદર બેઠેલો વ્યક્તિ ગમે તે હોય ઈ અત્યારે સ્થિર સ્થિતિમાં છે, પરંતુ ઈ ગતિ કરે છે તો તેની આજુબાજુ જે કાંઈ છે ઈ શું થાય છે, એને ટ્રેન તો સ્થિર સ્થિતિમાં દેખાય છે પરંતુ એની આજુબાજુ જે કાંઈ વૃક્ષો, જે કાંઈ વાહનો એ બધા કેવા, એને ગતિમાં દેખાય છે. પછીનું હતું કે અનિશ્ચિત અને અનિયંત્રિત કોઈ પણ પૂર, તોફાન આ જે હોય ઈ આપણે ગતિના આપણે ઉદાહરણ લીધા હતા કે ગતિ છે એના માટે કઈ રીતના અનિશ્ચિત ગતિ અને અનિયમિત ગતિ અને નિયમિત ગતિ એના ઉદાહરણ જોયા હતા. હવે આપણે ગતિનું વર્ણન કરવાનું છે. તમારો ટોપિક નંબર 8.1 ગતિનું વર્ણન. કે આ ગતિનું જે છે આપણે શું કરવાનું છે, વર્ણન કરવાનું છે. એમાં શું શું આવશે, એક તો સંદર્ભ બિંદુ હશે અને બીજું છે ઉગમ બિંદુ આવશે. સંદર્ભ બિંદુ કોને ગણવું અને ઉગમ બિંદુ કોને કહેવું. જો ધારો કે હું એક વ્યક્તિ છું, હું એક આજે છે એક વ્યક્તિ છે, પરંતુ આપણે એને ઉદાહરણ દ્વારા લઈએ. જો હું એક વ્યક્તિ છું, પછી એક તમારી આ પ્રાથમિક શાળા અને ત્યાંથી આ રેલવેનો પટ્ટો પસાર થાય છે. હવે હું શાળા અને રેલવે આ ત્રણ વસ્તુ, તો શું કરવાનું કે આ જે શાળા છે કે તેનાથી આ ટ્રેન કેટલી દૂર છે અથવા તો ટ્રેનનું અંતર, ધારો કે શાળાથી એનું ટ્રેનનું અંતર, પટ્ટાનું અંતર 2 કિલોમીટર છે. તો કોની સાપેક્ષે કે આ જે ટ્રેન છે એની સાપેક્ષે, એટલે ટ્રેનને આપણે શું લેવાનું, સંદર્ભ બિંદુ ગણેલું છે. પછી બીજું છે કે ઉગમ બિંદુ. કોઈ વસ્તુનું તમારે સ્થાન દર્શાવવાનું છે તો આપણે એને સંદર્ભ બિંદુ છે એની જરૂર પડે. કે આ જે સંદર્ભ બિંદુની જે જરૂર પડે કે આ રેલવે સ્ટેશન, તો શું થયું કે એને ત્યાંથી શું કર્યું કે ત્યાંથી આપણે વસ્તુનું ગમે તે જગ્યાએ શું અંતર માપ્યું તો એને શું કહેવાય, એને બીજું ઉગમ બિંદુ કહી શકાય. તો આપણે આના વિશે અંદર ડિટેલ્સમાં લખીએ. પહેલું છે ક્વેશ્ચન તરીકે
સંદર્ભ બિંદુ એટલે શું તેનું ઉદાહરણ આપો. કે સંદર્ભ બિંદુ કોને કહેવામાં આવે છે? તો કોઈ વસ્તુનું સ્થાન એક નિશ્ચિત સંદર્ભ બિંદુથી શું કરવામાં આવે? રજૂ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવશે? તેને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. લખો સંદર્ભ બિંદુ કોઈ એક વસ્તુનું સ્થાન નક્કી કરવામાં આવે છે. તેને સંદર્ભ બિંદુ કહેવાય છે. હવે આ જે સંદર્ભ બિંદુ આપણે લીધું એની આપણે શું કે ઉદાહરણ કે આ સંદર્ભ બિંદુ કઈ રીતના નક્કી કરવામાં આવે છે. તો એના માટે એક ગામમાં એક શાળા છે કે કોઈ એક ગામ છે એમાં કોઈ એક શાળા છે. જે શાળા રેલવે સ્ટેશન થી કેટલી રેલવે સ્ટેશન થી કેટલી 2 કિલોમીટર શું છે? ઉત્તર દિશામાં આવેલી છે. જો એક તો આખું ગામ છે એની અંદર એક આખી શાળા છે અને શાળાથી આ જે રેલવે સ્ટેશન છે એનું અંતર કેટલું છે કે 2 કિલોમીટર તેનું અંતર છે. તો શાળાનું સ્થાન શાળાનું સ્થાન રેલવે સ્ટેશનની કે આ જે શાળાનું સ્થાન છે એ રેલવે સ્ટેશનની સાપેક્ષે નક્કી કર્યું તો રેલવે સ્ટેશનને સંદર્ભ બિંદુ ગણી શકાય. જો આવું શાળા કે આખું શાળા જે છે તો મેં શાળા લીધી એ કોની સાપેક્ષે લીધી કે આ જે રેલવે સ્ટેશન છે, રેલવે નથી કહેતો રેલવે સ્ટેશન કહું છું કે રેલવે સ્ટેશનની સાપેક્ષે. ધારો કે રેલવે સ્ટેશન છે એ ફિક્સ કોઈ પણ જગ્યાએ આવેલું હોય છે એની સાપેક્ષે જો હું લઉં તો શાળા એનું સ્થાન કેવું હોય? ફિક્સ હોય. તો ત્યાં કયું ગણી શકાય સંદર્ભ બિંદુ? શાળા. પરંતુ શાળાનું સ્થાને રેલવે સ્ટેશનની સાપેક્ષે શું કર્યું કે નક્કી કર્યું. ધારો કે આ નવયુગ શાળા છે જ્યાંથી એનું બસ સ્ટેન્ડ ક્યાં આવેલું છે તો બસ સ્ટેન્ડ એ કેવું છું કે એનું આખું સંદર્ભ બિંદુ ગણી શકાય છે. હવે આપણે જોઈએ આવા સંદર્ભ બિંદુ જે પસંદ કરીએ છીએ તો એના માટેની એક આખી બીજી વ્યાખ્યા ઉદ્ભવે છે જેને ઉગમ બિંદુ કહે છે. તો બીજું લખો ક્વેશ્ચન 2
ઉગમ બિંદુ એટલે શું? કે ઉગમ બિંદુ એટલે શું? તો લખો કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે કે આપણે જે પણ કોઈ વસ્તુ લઈએ છીએ એનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે. આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે. તો આ જે જરૂર પડી તેને ઉગમ બિંદુ કહી શકાય. તો ઉગમ બિંદુ માટે તમને એક બેસ્ટ ઉદાહરણ તમને કહું કે ઉગમ બિંદુ તમારે નક્કી કરવું હોય તો શું કરવાનું? ધારો કે હું એક સ્કૂલનું ઉદાહરણ લઉં. સ્કૂલમાં એક જગ્યાએ તમારા સ્કૂલમાં નવયુગ શાળા ઠેકાણાની અંદર ધારો કે સ્કૂલની મેદાનમાં એક વોલીબોલનું મેદાન આવેલું છે અને આ વોલીબોલના મેદાનથી કે જે વિજ્ઞાનની પ્રયોગશાળા છે એનું અંતર કેટલું છે? તો કોની સાપેક્ષે? જો આ પ્રયોગશાળા છે એ કેવી છે? ફિક્સ એ જગ્યા ઉપર છે તો એને હું ઉગમ બિંદુ લઈ લઉં. ઉગમ બિંદુ લીધું તો ત્યાંથી મારે કોણ કે જે આ વોલીબોલનું ગ્રાઉન્ડ છે એનું અંતર માપવું છે. તો આવી રીતના આ ઉગમ બિંદુ અને સંદર્ભ બિંદુ આ બંનેના અલગ અલગ રીતે સ્થાન નક્કી કરી શકાય છે. પછી આવા સંદર્ભ બિંદુ, ઉગમ બિંદુ, તો આના બધાના સ્થાન નક્કી કરવા માટે તમને થોડા ઉદાહરણો તમારે દર્શાવવાના રહેશે. પછી એક છે સુરેખ પથ પર ગતિ. સુરેખ જો આગળનો તમારો ક્વેશ્ચન છે 8.1 સુરેખ પથ પર ગતિ કે આ જે સુરેખ પથ છે એના ઉપર કઈ રીતના ગતિ થાય. ધારો કે એક સિમ્પલ રસ્તો લો. આ આખો ટ્રેક છે. આ ટ્રેક એટલે એક આખો રસ્તો છે. એ કેવો છે? સીધો રસ્તો છે. આ આખો કેવો સીધો રસ્તો છે. હવે એના ઉપર ધારો કે હું જ તે વ્યક્તિ છું અને હું અહીંથી દોડવાનું શરૂ કરું છું અને અહીંયા આવીને રૂકી જાઉં છું. તો શું થયું કે આ રસ્તો જે છે એના ઉપર મેં એક જ સરખી ગતિ અથવા તો સ્પીડે શું કરું છું? દોડું છું. તો આ જે રસ્તો છે એ કેવો છે? સુરેખ છે. પરંતુ એના ઉપર હું ગતિ કરું છું તે ગતિ કેવી થઈ? સુરેખ પથ પર ગતિ. તો બીજું ઉદાહરણ તમારે લેવું કે સુરેખ પથ પર ગતિ માટેનું તો એક તો લઈ શકો તમે રેલવે. કે રેલવે જે છે એ શું કરે છે કે ચોક્કસ રસ્તાઓ પર પોતે પોતાની ગતિના આધારે તે વહન કરતી હોય છે, જેના કારણે એને પણ એક પથ મળે છે. તો સુરેખ પથ પર ગતિ. બીજું એક ઉદાહરણ તમારે લેવું હોય તો ધારો કે આપણે આમ તો આ પંખો છે એને ગતિ કરાવી તો પણ એ કેવી છે? ચાક ગતિ છે. ગોળ વર્તુળાકાર હોવાના કારણે એને કેવી કહેવાય? ચાક ગતિ કહેવાય છે. પરંતુ એની જગ્યાએ જો હું એમ જ લઉં કે કોઈ પણ જગ્યાએ શું છે કે અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ મનુષ્યને જવા માટે ધારો કે સીધી રેખામાં તેનું ઘર છે
અને તેને તેના ઘરે જવા માટે તે દોડ લગાવીને તેના ઘરે જાય છે, પણ એની ઝડપ કેવી છે? ચોક્કસ ઝડપે. તો શું થયું કે આ જે ચોક્કસ ઝડપ છે એના આધારે તે દોડ લગાવીને તેના ઘરે જાય છે. તો એના માટેનો જે રસ્તો છે એ કેવો છે? સુરેખ છે. પરંતુ એની ઝડપ કેવી? મેં નિશ્ચિત કીધું કે ધારો કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો એ સતત ને સતત કેટલી? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવો જોવે. તો આના માટે તો આખી જે રચના થઈ એને શું કહેવાય? સુરેખ પથ પર ગતિ. હવે એના વિશેનો વિસ્તૃત અભ્યાસ કરીએ. સુરેખ પથ પર વસ્તુના સ્થાન જો અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે કે આખો જે છે એ સુરેખ પથ વસ્તુના સ્થાન કે જે છે એ સુરેખ પથ પર વસ્તુના સ્થાન કઈ રીતના નક્કી કરવામાં આવે છે. ધારો કે એના માટેને આપણે રેખીય ગતિ, ચાક ગતિ, રેખીય ગતિ, એને બીજું શું કહી શકાય? ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. રેખીય ગતિ એટલે એક જ રેખામાં જે ગતિ કરે છે તેને રેખીય ગતિ કહેવામાં આવે છે. આના માટેનું એક ઉદાહરણ તમને આપું. ધારો કે આ સ્ટોર્સ છે, એનામાંથી આવતા પ્રકાશના કિરણો એક જ રેખામાં શું કરે છે? ગતિ કરે છે. તો આ જે પ્રકાશના કિરણો છે એ કેવા? સીધી રેખામાં ગતિ કરતા હોવાના કારણે એને કેવી કહેવાય? રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ. તો આના આધારે સરળમાં સરળ પ્રકાર રેખીય ગતિ કહી શકાય. હવે સુરેખ પથ પર વસ્તુનું સ્થાન કે વસ્તુનું સ્થાન માટે ધારો કે આ સ્થાન 0 કિલોમીટર વાળું છે અને આ જે પથ છે આખો સ્થાન વાળો એને કિલોમીટરની અંદર દર્શાવેલો છે. તો 0 કિલોમીટરે ઈ વસ્તુનું સ્થાન O, 0 કિલોમીટરે તે વસ્તુનું સ્થાન O. પછી અલગ અલગ કિલોમીટર 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. આ અલગ અલગ રીતે વસ્તુના સ્થાનના કિલોમીટર દર્શાવેલા છે. એમાં સૌપ્રથમ વસ્તુ A એ 60 કિલોમીટર છે, પછી B વસ્તુ એ 35 કિલોમીટર છે, B 35 છે અને C 25 કિલોમીટરે દર્શાવેલી છે. તો આ જે છે એ શું છે કે વસ્તુ જે છે એના સ્થાન અલગ અલગ રીતે શું કરેલા છે કે દર્શાવેલા છે. હવે એના માટે આપણે એક ઉદાહરણ, એને ધારો કે કોઈ એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહેલી છે. હવે અહીંથી ધારવાનું શરૂ કરો કે કોઈ એક વસ્તુ ગમે તે હોય એ કયા આ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. તો એના માટે તે વસ્તુ પોતાની ગતિ બિંદુ O થી શરૂ કરે છે. પોતાની ગતિ ક્યાંથી શરૂ કરે? O થી શરૂ કરે છે. પોતાની ગતિ O થી શરૂ કરે છે. કેવો પથ? સુરેખ પથ પર. તો જે આ O છે એને કેવું કહેવાય? સંદર્ભ બિંદુ. ઓને સંદર્ભ બિંદુ ગણી શકાય છે. કોની સાપેક્ષે? O ની સાપેક્ષે. કારણ કે મેં ત્યાંથી ગતિ કરવાનું શરૂ કર્યું અથવા તો જે વસ્તુ છે એ આ O થી ગતિ કરવાનું શરૂ કરે છે. અને શું A, B અને C આ ત્રણેય જે સ્થાન છે ત્યાં અલગ અલગ જે વસ્તુ છે એનું સ્થાન દર્શાવેલું
છે કે A સ્થાન ઉપર વસ્તુ, B સ્થાન ઉપર અને C સ્થાન ઉપર. હવે સૌપ્રથમ વસ્તુ C અને B બિંદુ પાસેથી પસાર થઈ વસ્તુ A પાસે પહોંચતા ત્યારબાદ તે પથ પર ફરે છે. પહેલા શું કરવાનું કે વસ્તુ C અને B પાસેથી પસાર થતા અને વસ્તુ A સુધી પહોંચતા શું થાય છે કે એની સુધી જે બિંદુ A છે એના સુધી પહોંચે છે તો ઈ પથ પર શું કરશે કે એના ઉપર આખો રસ્તા ઉપર ફરતું હોય છે. તો પછી શું કરવાનું કે B પાસેથી પસાર થઈ અને C સુધી પહોંચે. B પાસેથી પસાર થઈ અને C સુધી પહોંચતા તેનું સ્થાન કેટલું છે? હવે પથ લંબાઈ જો પથ લંબાઈ માટેનો આખો રસ્તો પેલું છે OA. ક્યાંથી મેં શરૂ કર્યું? જો યાદ રાખજો કે જ્યાંથી જેટલું અને પછી ક્યાં આવીને રૂક્યો તે પદાર્થ અથવા તો તે વસ્તુ, તો એ આખો જે માર્ગ હતો તેને શું કહેવાય? પથ લંબાઈ કહેવામાં આવે છે. તો પથ લંબાઈ માટેનું બેસ્ટ ઉદાહરણ તમને આમાં જ મળશે કે અહીંથી શરૂ કરેલી વસ્તુ ધારો કે C અને B પાસેથી પસાર થઈ છે અને A સુધી પહોંચે છે. ફરી પાછી A થી શરૂ કરીને B વસ્તુએ પસાર થઈ અને C એ પહોંચે છે. તો એના માટેની આખી પથ લંબાઈ પહેલા જોઈએ કે O થી A, તો OA વત્તા AC તો OA કેટલા કિલોમીટર છે? 60 કિલોમીટર. પછી જો A થી C નું અંતર કેટલું છે? આ 10 કિલોમીટર, આ 10 એટલે 20, આ 10 એટલે 30 અને વત્તા 5 કિલોમીટર એટલે કેટલા? વત્તા 35 કિલોમીટર. આ બંનેનો સરવાળો કરો. 6 + 3 એટલે 9 અને 5 કિલોમીટર. તો આ વસ્તુને એના ઉપર અંતર કાપવા માટે કેટલું અંતર? ફરી પાછું C બિંદુએ આવવા માટે એને 95 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. તો એની કુલ પથ લંબાઈ કેટલી કહી શકાય? 95 કિલોમીટર કહી શકાય છે. હવે કોઈ વસ્તુનું સ્થાન નક્કી કરવું હોય તો એના માટે એનું મૂલ્ય દર્શાવવું જરૂરી પડે છે કે નહીં એના ઉપર આધારિત નથી, પરંતુ તે વસ્તુ ક્યાંથી ક્યાં આવી તો એનું જે સ્થાન દર્શાવવું છે તો એના માટે મેં શું કર્યું કે એને પહેલા અહીંથી A સુધીનું અંતર માપ્યું, ત્યાંથી ફરીવાર ક્યાં C બિંદુએ આવ્યો હતો તે વસ્તુ, તો એનું આપણે કિલોમીટરમાં અંતર માપ્યું અને પછી જે કોઈ પદાર્થે અંતર કાપ્યું છે તો એને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય છે. તો એ કેટલી થઈ? 95 કિલોમીટર એની પથ લંબાઈ કહેવામાં આવે છે. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. હવે અમુક રાશિ એવી છે, એમાંથી ઘણા પ્રકારની રાશિઓ છે કે જેને મૂલ્ય કૌંસમાં કિંમત વડે દર્શાવવામાં આવે છે. જેમાં આંકડાકીય મૂલ્ય કે ભૌતિક રાશિનું માન દર્શાવવામાં આવે છે. જેની અંદર કેવું આંકડાકીય એટલે 1 2 3 4 5 6 એવા બધા આંકડા જે આવતા હોય એવું એવી રીતે. અને બીજું છે કે ઉદાહરણ તરીકે તમને એક વસ્તુનું પ્રારંભિક સ્થાન કયું છે? O. તેની અવસ્થા C સુધીનું અંતર જાણી શકો કે O થી તેની અવસ્થા C સુધીનું અંતર કેટલું થાય? 25 કિલોમીટર. C થી B સુધીનું અંતર કેટલું? 10 કિલોમીટર. અને B થી એનું અંતર 10 + 5 એટલે કેટલા? 25 કિલોમીટર જે આપણને જોવા મળે છે. હવે પછી તફાવતમાં તમને બિંદુ O થી શરૂ કરીને બિંદુ A પર ગતિ થઈ અને બિંદુ C સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપો. ધારો કે બિંદુ O થી શરૂ કરીને બિંદુ A પરથી શું કરે છે?
કે પાછું પરત થઈને બિંદુ C સુધી પહોંચતા જોજો હવે એને સ્થાનાંતર હકીકત કેટલું કર્યું એ નક્કી કરવાનું છે સ્થાનાંતર એટલે માત્ર ને માત્ર વસ્તુથી જે ઉગમ બિંદુ છે વસ્તુથી જે સંદર્ભ બિંદુ છે તેનું સ્થાન કે જે સંદર્ભ બિંદુ છે એનું સ્થાન એને શું કહેવાય સ્થાનાંતર કહેવાય છે પથ લંબાઈ અલગ અને સ્થાનાંતર પણ અલગ ધારો કે મારી હોસ્ટેલનું અંતર એકવાર હું તમને કહું મારી હોસ્ટેલનું અંતર 20 કિલોમીટર છે પરંતુ હું ફરીને ધારો કે ક્ષેત્રીય જઈને આવીને પાછો હોસ્ટેલે આવું છું તો તે અંતર કેટલું છે તે 50 કિલોમીટર થાય છે તો હું જે જગ્યાએ ઊભો ત્યાંથી મારી હોસ્ટેલનું સૂર્યક અંતર કેટલું છે માત્ર ને માત્ર 20 કિલોમીટર છે તો આપણે તેનું સ્થાનાંતર કેટલું ચૂક્યા માત્ર ને માત્ર 20 કિલોમીટર પરંતુ આપણે જે ફરીને આવ્યા તે આપણું સ્થાનાંતર થયું કહેવાય નહીં સ્થાનાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે તમે જાઓ છો એના વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય સ્થાનાંતર કહેવામાં આવે છે તો હવે મેં O બિંદુથી શરૂ કરીને ગતિ શરૂ કરી હતી ત્યાંથી A સુધી હું પહોંચ્યો ફરી પાછો C બિંદુએ આવ્યો તો એમાં મારું સ્થાનાંતર કેટલું કે જે વસ્તુ છે એનું સ્થાનાંતર કેટલું તો માત્ર ને માત્ર O થી C નું અંતર તમારે ગણવાનું રહેશે કે O થી C નું અંતર તેને માત્ર કેટલું અંતર કાપ્યું તો 25 કિલોમીટર તો સ્થાનાંતર કેવું હોય તો કેટલા 25 કિલોમીટર કહી શકાય છે હવે શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુએ દ્વારા કપાયેલું અંતર જેટલું જ હોઈ શકે તો વસ્તુએ જે અંતર કાપ્યું એના ઉપર આધારિત નથી પણ વસ્તુથી જે સંદર્ભ બિંદુ છે એના ઉપર આધાર રાખે છે આના પછી O થી A સુધી ગતિ દરમિયાન કાપેલું મૂલ્ય 60 કિલોમીટર છે તેનું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થયું O થી A નું તે માત્ર ને માત્ર 60 કિલોમીટર હવે O થી A અને B સુધી પાછા ફરવા માટે એને કાપેલું અંતર કેટલું છે કાપેલું અંતર 60 + 25 એટલે કેટલા તે 85 કિલોમીટર તો તેનું જ્યારે સ્થાનાંતર કેટલું થયું 35 કિલોમીટર થયું કહેવાય તો આ મૂલ્ય પથ અને લંબાઈ પર બંને પર સરખા હોતા નથી તો આ જે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને પણ એક સમાન હોતા નથી તે જુદા હોય છે પરંતુ હવે જો બંને ક્યારે સમાન થાય કે મેં O થી B સુધી આવ્યો ત્યારે હું ઊભો હતો ત્યાંથી પાછો A ગયો તો આનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય તો 60 કિલોમીટર તો એની પથ લંબાઈ કેટલી થઈ ગઈ 60 કિલોમીટર ત્યારે બંને સમાન થાય છે પરંતુ O થી C C થી B B થી A પાછો A થી B B થી C માં આવ્યો તો એની પથ લંબાઈ અલગ છે અને સ્થાનાંતર માત્ર ને માત્ર O થી C નું એને સ્થાનાંતર કહેવામાં આવે છે તો સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે પરંતુ ધારો કે હું હોસ્ટેલે ગયો હોસ્ટેલેથી પાછો શું નિશાળે આવ્યો અને પાછો હોસ્ટેલે ગયો તો આનું સ્થાનાંતર કેવું કે માત્ર ને માત્ર હોસ્ટેલનું બિંદુ મેં લીધેલું છે તો એનું સ્થાનાંતર કેટલું 0 કહી શકાય પરંતુ તેની પથ લંબાઈ એટલે અહીંથી હોસ્ટેલનું અંતર પાછું હોસ્ટેલનું અંતર તો આ બંનેનો સરવાળો એ શું દર્શાવે છે એની પથ લંબાઈ દર્શાવે છે તો સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા કદાચ 0 પણ હોઈ શકે જ્યારે પથ લંબાઈનું મૂલ્ય 0 હોતું નથી ગતિ કરી બિંદુ O પાસેથી આવે છે અને સ્થાનાંતરનું 0 થશે પરંતુ આ ગતિ દરમિયાન તેમણે કાપેલું કુલ અંતર
કહેવું હોય તો એની આખી પથ લંબાઈ કહી શકાય છે. તો અંતિમ સ્થાન જાણવા માટે એની પથ લંબાઈ અથવા તો જે એનું જે સ્થાનાંતર છે એની મદદથી પણ શું કે તેનું અંતિમ સ્થાન જાણી શકાય છે. હવે આ જે તાસ છે એની અંદર આપણે શું જોયું? એક તો પથ લંબાઈ અને બીજું છે સ્થાનાંતર. પછી પહેલા જોયું સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ કે કોની સાપેક્ષે કોનું ગણવાનું. તો સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ કોને ગણવામાં આવે અથવા તો કોને કહેવામાં આવે તો એના વિશેનો આપણે શું કર્યો? અભ્યાસ કર્યો. તો આપણે આ તાસમાં આપણે સૂર્યપથ પર ગતિ પરંતુ એક પ્રવૃત્તિ તમને આપું છું કે તમારે આ પ્રવૃત્તિ બધાએ ઘરે કરવાની છે. એક લાંબુ દોરડું લેવાનું છે. શું કરવાનું છે કે ઈ લાંબુ દોરડું લેવાનું છે. એને મીટર પટ્ટી વડે માપવાનું છે કે ઈ જે મીટર પટ્ટી છે એની મદદથી માપવાનું છે કે એનું અંતર જે દોરડું છે એ કેટલું લાંબુ છે. પછી શું કરવાનું કે ઈ દોરડું લઈને આપણે જ્યારે વોલીબોલનું ગ્રાઉન્ડ છે એમાં એક ખૂણેથી બીજા ખૂણા સુધી, ધારો કે આ વોલીબોલનું ગ્રાઉન્ડ છે, અહીંયા નેટ બાંધેલી છે વચ્ચે. નેટ એટલે જાળી. આ ખૂણેથી આ ખૂણા સુધીનું અંતર કેટલું છે તે જાણવાનું છે. પછી પાછું અહીંયા કેટલું અંતર, અહીંયા કેટલું અંતર અને અહીંનું કેટલું અંતર હતો. 99 આવ્યો તો એનું સ્થાનાંતર કેટલું થયું? 0 થયું. પરંતુ તેની પથ લંબાઈ અથવા તો એનું કુલ અંતર કેવું તો શું થાય છે કે તે જે આપણે જે અંતર કાપ્યું છે એ કહી શકાય છે. પછીની એક આખી પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે કે હું તમને એક કહું કે આપણે ધારો કે ટીમાણાથી ટાઢાવડ 5 કિલોમીટર દૂર છે, પરંતુ ત્યાંથી હું કુંઢેરી જાઉં છું અને તે 2 કિલોમીટર છે. તો તેનું સ્થાનાંતર કેટલું થયું અને તેને કુલ અંતર કેટલું છે? પછી પાછો આ પહેલો પ્રશ્ન, પછી બીજો પ્રશ્ન, પછી પાછો કુંઢેરીથી હું ટીમાણા આવું છું તો તેનું સ્થાનાંતર કેટલું થયું અને તેની પથ લંબાઈ કેટલી થઈ. તો આનો જવાબ તમે તમારા ઘરે નોટબુકની અંદર પણ લખી શકશો. તો આપણે આ તાસમાં જે જોયું જેમ કે સંદર્ભ બિંદુ અને સૂર્યપથ પર ગતિ. સૂર્યપથ પર ગતિ માટે સ્થાનાંતર અને બીજું હતું પથ લંબાઈ કે સ્થાનાંતર કોને કહી શકાય અને પથ લંબાઈ કોને કહી શકાય. સ્થાનાંતરમાં યાદ રાખજો કે હું વ્યક્તિ છું અને ધારો કે સામેની લેબે આપણે કોઈ પણ પ્રયોગશાળાની લેબે હું જાઉં છું તો ત્યાંથી એનું અંતર જે છે એને સ્થાનાંતર કહેવાય છે. પરંતુ પાછો હોસ્ટેલેથી હું જો સ્કૂલે આવી જાઉં તો મારું સ્થાનાંતર કેટલું? 0 થયું કહેવાય. પરંતુ પથ લંબાઈ અથવા તો કુલ અંતર એનું અલગ અલગ રહ્યું કહેવાય. તો તમારે આ તાસમાં સૂર્યપથ પર ગતિ એમાં આ જે મેં આકૃતિ દોરી એ આકૃતિ દોરીને પછી તમારે O થી A બિંદુ અને ત્યાંથી C સુધીનું અંતર લઈ અને તમારે એની કુલ પથ લંબાઈ માપવાની. પછી બીજો પ્રશ્ન કે એનું સ્થાનાંતર, ધારો કે O થી C નું સ્થાનાંતર કેટલું થયું તો આ જે વસ્તુ C બિંદુ પર આવે છે એનું સ્થાનાંતર કેટલું થયું એ તમારે નક્કી કરવાનું છે. જય હિન્દ. અસ્તુ.